કપડવંજ તાલુકામાં યુવાનોની સેવાની સરાહના અને અધિકારીઓ તેમજ કર્મચારીઓની ફરજ નિષ્ઠા સામે આવી. કપડવંજ તાલુકાના વ્યાસવાસના ગામે 25થી વધુ ભરવાડ સહિત 500થી વધુ અબોલ ઘેટા બકરા પશુઓનું રેસ્ક્યુ કરીને યુવાનો તેમજ અધિકારીઓએ સાચા અર્થમાં ફરજ નિભાવી. સમગ્ર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદની ધમેકાદાર એન્ટ્રીથી ઠેર ઠેર પાણી ભરાયાના બનાવો સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાત પર જાણે કે મેઘરાજા મહેર કરી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજી પણ હવામાન વિભાગે 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતા તંત્ર ખડેપગે તૈયાર. કેટલાક સ્થળોએ એનડીઆરએફ ટીમ અને બચાવ ટીમ સ્ટેન્ડ ટુ બાય રાખીને સરકાર તત્પર છે. આવે જ એક બનાવ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં સામે આવ્યો છે. વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલ વ્યાસવાસાની સરહદમાં એક સમાજના લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી હતી. ભરવાડ પરિવાર સાથે અબોલ પશુઓ હતા, જ્યાં વરસાદે બેટિંગ કરી તેના લીધે ચારે તરફથી જોરદાર પાણી આવી જતાં 25થી વધુ ભરવાડ સમાજના લોકો અને 500થી વધુ ઘેટા બકરા ફસાયા હોવાની માહિતી વ્યાસવાસા ગામના યુવા સરપંચ કેતનભાઈ પટેલને મળતા જ તાત્કાલિક વહીવટીતંત્રના અધિકારીઓને જાણ કરી પોતે પણ રેસ્ક્યુ કરવા માટે પહોંચી ગયા હતા. સરપંચે ગામના સેવાભાવી યુવકોને સાથે રાખીને ચારે બાજુથી પાણીથી જળબંબાકાર જેવી કપરી પરિસ્થિતિમાં પણ માનવતા અને જીવદયા ભાવ રાખીને તમામને હેમખેમ બહાર કાઢ્યા હતા. આ રેસ્ક્યુમાં વગાસ આઉટ પોલીસ સ્ટેશનના જમાદાર તેમજ કર્મચારીઓ, વ્યાસવાસના સરપંચ કેતન પટેલ સાથે ગામના યુવાનોમાં સંદીપ પટેલ, સુનિલ પટેલ, મનીષ પટેલ, ધવલ પટેલ, બળદેવ પટેલ, નીલ પટેલ અને અન્ય સેવાભાવી યુવાઓએ ખૂબ મહેનત અને સાવચેતીપૂર્વક સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. પાણીમાં ફસાયેલા પરિવાર અને અબોલ પશુઓની માહિતી મળતા તાત્કાલિક કપડવંજ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સહિત અધિકારીઓ તેમજ તાલુકા રેસ્ક્યુ ટીમ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘટના સ્થળે પહોંચીને આ રેસ્ક્યુમાં તમામને સહી સલામત કાઢી માનવતા મયકાવી હતી. કપડવંજથી જયદીપ દરજી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ.